જૂનાગઢ જિલ્લાના રમતગમત અધિકારી સાહેબ કે જેણે જિલ્લાના અનેક વીરોને રાજ્ય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવામાં જેઓ નિમિત્ત બન્યા છે, શિસ્ત, ખેલદિલી અને સંઘર્ષના ગુણો જેમના જીવનમાં વણાયેલા છે એવા મનીષભાઈ જીલડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરું કે તેઓ મંચ પર પધારે અને અમારા વિદ્યાર્થીને માર્ગદર્શિત કરે. માનનીય જીલડિયા સાહેબ. નમસ્તે. આપ સૌ ભારતનું ઉજળું ભવિષ્ય છે અને આટલા ચિંતિત થઈને બેઠા છો. કોલેજના યુવાનોમાં થનગનાટ હોવો જોઈએ. એક એનર્જેટિક યુવાન જે દેશના સારા ઘડતર માટે પોતાને યોગદાનિત કરી શકતો હોય. ફરીથી આપ સૌને નમસ્તે. સામે રિસ્પોન્સ જોઈએ છીએ. નમસ્તે. બાઉદીન કોલેજ એટલે અહીંયા આપણા જે ઉદ્ઘોષક શ્રી પ્રાધ્યાપક શ્રી છે, એમણે એક સ્વરચિત કાવ્ય ગાથામાં એમણે આમનો ઇતિહાસ કીધો છે. બહુ સરસ ઐતિહાસિક કોલેજ છે. વિશ્વની એક દિવસની નામાંકિત સંસ્થાઓની માની પૈકી એક આ સંસ્થા છે જે સમાજના ઘડતર માટે યુવાનોને તૈયાર કરે છે. આવી જ સંસ્થાઓ ખાનગી શાળા સંસ્થાઓ હોય છે, એમના વાર્ષિક કાર્યક્રમો થતા હોય છે. પરંતુ એક સરકારી કોલેજના આ વાર્ષિક અને સન્માન સમારોહ કાર્યક્રમને જોઈને ખૂબ જ લાગણી અને આનંદ ઉદ્ભવે છે. આપ સૌ ભાગ્યશાળી છો કે આપને જે નેતૃત્વ મળ્યું છે એ કદાચ મને ખબર નથી, પણ સરકારી શાળા સંસ્થાઓ અને કોલેજોમાંથી પોતાનો અભ્યાસ અને પોતાનું ઘડતર કરી અને આવેલા પ્રાધ્યાપક અને પ્રોફેસર ડોક્ટર વાજા સાહેબ, મારે વિશેષ તો હું એટલા માટે બહુ નહીં કહું કે હું એમના વખાણ કરવી મારા કરે તો અતિશયોક્તિ થાય, પણ મેં એમનું ગામ જોયું છે. ત્યાં ગામમાં 30 થી 40 મકાનો છે. એકદમ મધ્યમ વર્ગી મજૂર વર્ગનું ગામ છે. હું ત્યાં 4 વર્ષ શિક્ષક તરીકેની સેવામાં જોડાયેલો રહ્યો છું. તો આવા ગામડાઓમાંથી પણ આવડી મોટી સંસ્થાનું નેતૃત્વ કરવા માટેની જવાબદારી જ્યારે સરકાર આપતી હોય છે, ત્યારે કાંઈ પણ આ વ્યક્તિત્વમાં વિશેષતા હોય છે. કાંઈ પણ એમનું જે યોગદાન છે એ કંઈક ને કંઈક રીતે એમણે જે કંઈ સિદ્ધિઓ મેળવી છે એમના માટે એમણે કંઈક ને કંઈક સમર્પણ આપેલું છે. તો એવા વાજા સાહેબના સાનિધ્યમાં આજે બાઉદીન આર્ટ્સ કોલેજના વાર્ષિક ઉત્સવમાં અમને જે અહીંયા ઉપસ્થિત રહેવાનો આમંત્રણ આપ્યું છે અને આપ સૌ યુવાનોની સામે અમારા વિચારો રજૂ કરવાની જે તક પૂરી પાડી છે એ બદલ પ્રથમ એમનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને ગૌરવ અનુભવું છું. વાર્ષિક ઉત્સવ અને સન્માન સમારોહમાં ઉપસ્થિત મારા એકમાત્ર ગુરુજન કે જેણે મને અહીંયા બોલવા માટે સક્ષમ બનાવ્યો છે, એકમાત્ર ગુરુજન કે જેણે મને, હું પણ એવડા જ ગામડામાંથી આવ્યો છું, હું પણ સરકારી થ્રુ આઉટ સરકારી કોલેજ સંસ્થાઓમાં ભણી અને અહીંયા સુધી આવ્યો છું. ધૈર્ય સરે વાત કરી એ પ્રમાણે આપ સૌ અહીંયા જે આ કોલેજના સ્કોલર છે બેઠા છે, ગઢવીભાઈ, એ પણ યુપીએસસી પાસ કરેલી છે. તો કોઈ અઘરું નથી આ દુનિયામાં, પણ એના માટે મહેનત જરૂરી છે. અહીંયા જે વાર્ષિક ઉત્સવ થાય છે, જે સન્માન સમારંભ થાય છે, એ માત્ર એક ફંક્શન નથી, પણ આપ સૌ યુવાનોમાં રહેલી સુપ્ત શક્તિને ઉજાગર કરવાનો, આપમાં રહેલી જે સિદ્ધિઓ છે એને બિરદાવવાનો અને આપમાં રહેલું વ્યક્તિત્વ છે એને નિખારવાનો એક સફળ પ્રયાસ છે. આવા જ પ્રયાસોમાં આજે ખૂબ સન્માન થયા. જેણે મેળવેલી સિદ્ધિ અહીંયા સ્ટેજ ઉપરથી સન્માનિત થઈ છે, ત્યારે આપ સૌ એનાથી પરિચિત થયા છો. દુનિયામાં ત્યારે સ્ટેજ ઉપર સન્માન થાય જ્યારે વ્યક્તિ વિશેષતા દર્શાવી. સમાજની અંદર દરેકમાં કંઈક ને કંઈક શક્તિ પડેલી છે. આ શક્તિને આપણે યોગ્ય માર્ગે ઉપયોગમાં લઈશું તો સ્ટેજ ઉપર સન્માનિત થઈશું. નથી સન્માન થયા એને કોઈ નિરાશ થવાની જરૂર નથી. એના માટેની આ એક પ્રેરણા કાર્યક્રમ છે. આ કાર્યક્રમથી પ્રેરિત થઈ અને આવતીકાલે
આ સ્ટેજ ઉપર આપના પણ સન્માન થાય. આપ પણ યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને દેશનું સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરો. દેશની સેવાઓમાં આપનું સમર્પણ આપો. દેશને વિકાસમાં આપની જે શક્તિ છે, આપની આવડત છે, એને સમર્પિત કરો. જ્યારે તમે મૂલ્યવાન શિક્ષણ મેળવશો ત્યારે તમારા જીવનની કોઈ પણ પ્રતિબદ્ધતાને આપ એકદમ સરળતાથી, કોઈ પણ પ્રતિકાત્મક જે સમય છે એ સમયને આપ પસાર કરવાની ક્ષમતા કેળવશે. સુંદર સંસ્કૃત શ્લોક યાદ આવે છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. એટલે મનમાં ને મનમાં કલ્પના કરવાથી કઈ સફળતાઓ મળતી નથી. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એટલે સૂતેલો સિંહ હોય એનામાં શક્તિ ગમે એટલી હોય, પણ હરણ દોડીને એના મોઢામાં આવતું નથી. અને શિકાર કરવા માટે મહેનત કરવી જ પડે છે. અને મહેનત કરશો તો તમે સફળ થશો. સતત મહેનત કરતા રહો. આપનો સમય, આ મેં કીધું ટ્રાન્ઝિશન ફેઝ છે, આમાં તમે જે ટ્રાન્ઝિશનમાં જેટલા પોઝિટિવ મહેનત કરશો એટલું તમે સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શકશો. આપને સુરક્ષિત કરી શકશો, આર્થિક રીતે સુરક્ષિત કરી શકશો, સામાજિક રીતે સુરક્ષિત કરી શકશો. એટલે સતત મહેનત કરતા રહો. ફરીથી એક વખત આપ યુવાનો પાસેથી એક સારું સોહન દ્વિવેદીજીનું, કારણ કે આપ સૌ પરિચિત જ હશો એમનાથી, તો એક વખત આપની સાથે હું આ કાવ્યને રિપીટ કરવા માંગુ છું. असफलता एक चुनौती है, इसे स्वीकार करो तुम. क्या कमी रह गई देखो और सुधार करो तुम. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. थोड़ो अवाज मोटो करवो पड़से. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की. धन्यवाद. विश यू ऑल द बेस्ट. સોજિત્રા આપણા મહિલા કોલેજ જોશીપુરાના આચાર્યશ્રી છે એ આગળ આવશે અને અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. જપકુબેન દિરાલીબેન છે, એમણે અર્થશાસ્ત્ર વિષયની અંદર છે સ્ટેટની પરીક્ષા આ વર્ષે છે એ પાસ કરી છે. અર્થશાસ્ત્ર વિષય છે એ ખૂબ જ પ્રગતિશીલ વિષય છે. એના વિષયની અંદર પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે. મોરી ઉર્મિલાબેન આવી અને છે સાથ છે એ મેળવશે. રાઠોડ ઝીરો માટે ફરીથી આપણે તાળીઓના ગડગડાટ કરીએ છીએ. અમારો ખૂબ સરસ તેજસ્વી તારતો એવો. હવે ઉર્મિલાબેન છે એ આવશે અને કવચ કેન્દ્રની અંદર એમણે નિબંધ સ્પર્ધામાં જે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો હતો. આપણે તાળીઓ અટકી ગઈ છે તો ફરીથી આપણે તાળીઓથી આપણે વધાવી લઈએ છીએ. ત્યાર પછી અમારા એક બીજા તેજસ્વી વિદ્યાર્થીની એવા રાઠોડ પ્રિયંકાબા છે. સર પ્રિયંકાબા છે એમણે જ્ઞાનધારાની અંતર્ગત છે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાની અંદર વાર્તા લેખન સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. શિક્ષક દિવસની અંદર ગુજરાતીમાં પણ એમણે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. અને નિબંધ સ્પર્ધા છે રાજ્ય કક્ષાએ, જિલ્લાણી સાહેબ, જોશી સાહેબ, નિબંધ સ્પર્ધા રાજ્ય કક્ષાએ જે યોજાય છે એ સમગ્ર રાજ્યમાં એમણે તૃતીય ક્રમ છે એ હાંસલ કર્યો છે. એવા પ્રિયંકાબા છે, એમણે સિદ્ધિઓની માળા થઈને એટલી બધી સિદ્ધિઓ છે એ મેળવી છે. આપણે એમને વધાવી લઈએ. સાહેબ અમારો એક બીજો તેજસ્વી વિદ્યાર્થી છે ગાંધી સાહેબ, એવો છે રાઠોડ હર્ષ. રાઠોડ હર્ષ જ્યાં પણ ત્યાંથી આવશે સાહેબ. અમે તો એમને આજે ઇલાસ્ટિક મેન તરીકેની ઉપાધિ છે એ આપી છે સાહેબ. આપણા ભારત દેશની અંદર રાષ્ટ્રીય કક્ષાએ જે યોગ સ્પર્ધા થાય છે એની અંદર સાહેબ છે એમણે, અમારો હર્ષ છે એમણે છે એ ભાગ લીધો છે અને નંબર પણ મેળવ્યો છે સાહેબ. સિલ્વર મેડલ છે એમને રાષ્ટ્રીય કક્ષાએ છે યોગ સ્પર્ધાની અંદર છે એમને મળેલો છે. એમને સાહેબ યોગ છે જોવા જેવા છે અને અમને આશા છે કે ઇન્ટરનેશનલ લેવલે પણ એ કોલેજનું નામ છે, એમના પરિવારનું નામ છે અને જુનાગઢનું નામ છે એ રોશન કરશે એવો અમારો રાઠોડ હર્ષ. ત્યારબાદ લાખોત્રા પ્રીતિબેનને વિનંતી કરું છું કે એ આવશે. સંસ્કૃત સપ્તાહની અંદર જે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી એની અંદર એમણે સંસ્કૃતમાં પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો હતો. એવા લાખોત્રા પ્રીતિબેન. અને લાખોત્રા પ્રીતિબેનની એક
બીજી પણ સિદ્ધિ છે એ આપણને મળી છે. એ સિદ્ધિ છે એમને વક્તૃત્વ સ્પર્ધાની અંદર પણ છે એ સર્જનાત્મક અભિવ્યક્તિ દાનની અંદર પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ખૂબ સરસ પ્રીતિબેન, આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અમારો વસાવડા પર્વ અંગ્રેજી વિષયનો વિદ્યાર્થી છે, ક્યાં છે? શોર્ટ ફિલ્મની તૈયારીમાં લાગેલો છે, પણ ઝડપથી છે એ આવશે. વસાવડા પર્વ ટ્રેડિશનલ એની અંદર બેસ્ટ કોસ્ચ્યુમ જે છે એની અંદર એમને એવોર્ડ મળેલો છે. પર્વને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર શોર્ટ ફિલ્મ સ્પર્ધા જે છે એમાં ડાયરેક્ટર તરીકે, મારા ખ્યાલ પ્રમાણે નિર્દેશક તરીકે પણ દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. અને સાહેબ અમારો આ સ્પોર્ટ ફોટોગ્રાફર છે એમણે એમાં પણ તૃતીય ક્રમ છે એ હાંસલ કર્યો છે. એવો પર્વ કોલેજનું ગૌરવ એમને આપણે તાળીઓના ગડગડાટથી છે એ આપણે વધાવી લઈએ છીએ. ત્યારબાદ વાહ પિનલ છે, પિનલબેન આવશે અને વ્યાયામ ખેલ સુધારાની અંદર ચેસ સ્પર્ધા જે છે એની અંદર એમણે નંબર હાંસલ કર્યો છે. ત્યારબાદ અમારા ઇતિહાસના તેજસ્વી વિદ્યાર્થીની વાઘેલા ભૂમિબેન અહીંયા આવશે અને એમણે શૈક્ષણિક ક્ષેત્રે 85% મેળવી અને સિદ્ધિ હાંસલ કરી છે. સાહેબ આ વિદ્યાર્થીનીના 12માની અંદર 92% હતા, તેમ છતાં એમણે આર્ટ્સ રાખ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જોશી સાહેબ આપનો સંપર્ક 100% કરશે. બેન એ યુપીએસસી માટે ખૂબ જ ઉત્સાહિત છે, એટલે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની એવા વાઘેલા ભૂમિબેન. ત્યારબાદ વાજા નંદનીબેન આવશે, જેમણે સર માઉન્ટેનિંગ કોચ ક્ષેત્રે જે એમણે ઉપલબ્ધિ હાંસલ કરી છે. નેશનલ લેવલનું ઇન્સ્ટિટ્યૂટ છે એમાં એમણે માઉન્ટેનિંગ તરીકેનું એમણે ટ્રેકિંગ છે એ કરેલું છે અને કોલેજનું નામ છે એ રોશન કર્યું છે. વાજા નંદનીનો એક બીજો પણ એવોર્ડ છે સાથે સાથે એમણે સાહેબ એનસીસીનું સીએટીસી કેમ્પ જે છે એની અંદર પણ બેસ્ટ કેડેટ તરીકેનું સિનિયર વિંગ્સ તરીકેનો એવોર્ડ છે એ મેળવ્યો છે. હું વિનંતી કરીશ કે જે પોતાનું સ્થાન છે એ હવે ગ્રહણ કરશે. આપણે આગળ વધારીએ છીએ આપણા જે સન્માન સમારોહ જે છે એમને. હવે હું વિનંતી કરીશ કે આપણા સંસ્થાના આચાર્ય શ્રી છે એ વાજા સર છે એ આવશે અને આપણા વિદ્યાર્થીઓને, અમારા પરિવારના વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહિત છે એ કરશે. તો વાજા મુકેશ છે, મુકેશ આવશે અને આંતર યુનિવર્સિટીની અંદર હેન્ડબોલ ટુર્નામેન્ટ છે એની અંદર એમણે છે એ હાંસલ કર્યો છે. તમારી ગતિને અમર્યાદિત રાખી અને ઝડપથી મુકેશભાઈ આવો. ત્યારબાદ આપણે વાઢેર નિરૂપાબેન છે, નિરૂપાબેન આવશે. એમણે સરસ મજાની રંગોળી છે એ રંગોળી ક્ષેત્રે સર એમણે ઇનામ છે એ પ્રથમ ક્રમ છે એ મેળવ્યો છે. રંગોળી સ્પર્ધાની અંદર જે રંગોળી છે અહીંયા પણ દેખાઈ રહી છે સાહેબ. તો નિરૂપાબેનને પણ આ તકે છે એ કોલેજ પરિવાર છે સન્માનિત કરે છે. નિરૂપાબેન ઝડપથી આપ આવો. વાઢેર પ્રતીક્ષાબેન છે વેઇટ લિફ્ટિંગ ક્ષેત્રે એ નેશનલમાં પણ સિલેક્ટ છે થયા હતા. વેઇટ લિફ્ટિંગમાં એમને ઇન્ટર યુનિવર્સિટી ક્ષેત્રે નંબર છે એ મેળવ્યો છે. વાઢેર પ્રતીક્ષાબેન છે ઝડપથી આવશે. વાઢેર પ્રતીક્ષાબેન ભલે દેખાય થોડા કમજોર રહ્યા છે પણ એનામાં બાહુબળ છે એ ખૂબ જ છે અને એમણે નંબર છે એ વેઇટ લિફ્ટિંગની અંદર છે મેળવ્યો છે. પ્રતીક્ષાબેનની એક વિશેષ સિદ્ધિ પણ આપણી વચ્ચે છે એ વહેતી મૂકી છે. એમણે ઇન્ટર યુનિવર્સિટી ક્ષેત્રે પણ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં છે એમણે નંબર છે મેળવ્યો હતો. એવા વાઢેર પ્રતીક્ષાબેન ખૂબ સરસ બહેન. આ બધી જ કુરેશી સાહેબની મહેનતનું પરિણામ છે આપણા રમત ક્ષેત્રે જે કુરેશી સાહેબ જે કામ કરી રહ્યા છે એમનું. વાળા અંજલિબેન છે અમારા હજુ એક તેજસ્વી તારલા એવા વાળા અંજલિબેન કે જેમણે હમણાં જ એક સ્કેચ છે એ આપણી વચ્ચે પ્રસ્તુત કર્યો હતો. એમણે સંસ્કૃત સ્પર્ધામાં સ્કેચ પ્રસ્તુત કર્યો હતો એટલે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ જ હોઈ શકે. ટ્રેડિશનલ ડેની અંદર પણ બેસ્ટ કોસ્ચ્યુમ તરીકેનો એવોર્ડ છે એમને મળેલો છે અંજલિબેનને. એમની ત્રીજી સિદ્ધિ પણ એ છે કે પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં પણ એમને નંબર છે એ મેળવ્યો છે. અને ચોથી સિદ્ધિ પણ એમને મેળવી છે કાર્ટૂન સ્પર્ધામાં પણ એમને છે નંબર મેળવ્યો છે. સાહેબ જુનાગઢમાં જે મૃત્યુ દિવસ છે 9 નવેમ્બર એ દિવસે પણ આપણા મુખ્યમંત્રી શ્રીનો સ્કેચ પણ એમણે બનાવી અને પ્રસ્તુત છે એ કર્યો હતો. ત્યારબાદ હું વિનંતી કરું છું વાળા દ્રષ્ટિબેન જો હોય તો અંગ્રેજી વિષયના વિદ્યાર્થીની છે જેમણે સ્લેટની પરીક્ષા છે એ પાસ કરી છે અને એમને બિરદાવવા માટે સંસ્થાના આચાર્ય શ્રી આજા સરને હું વિનંતી કરીશ કે એમને બિરદાવશે. અંગ્રેજી વિષયની અંદર જીપીએસસીમાં ખૂબ જ વેકેન્સી છે એ આવી રહી છે. તો ભવિષ્યમાં તમે પણ અંગ્રેજી વિષયના અધ્યાપક બની અને અહીં આવો અને કોલેજનું નામ છે એ રોશન કરો. ત્યારબાદ આવશે હું વાંચેસરને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન છે એ ગ્રહણ છે એ કરશે. હવે હું મારા ગુરુ બારસ્ય સરને વિનંતી કરીશ કે બારસ્ય સાહેબ આવી અને છે વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. વ્યાસ ઉદય આવશે. વ્યાયામ ખેલ સુધારાની અંદર ચેસમાં છે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે. ઝડપથી ભાઈ ઉદય છે એ તમે આવો. ઉદયભાઈ પોતાની ગતિમાં થોડી અમર્યાદા જાળવશે અને ઝડપથી છે એ આવશે. વ્યાસ ઉદય સાહેબ, વ્યાસ ઉદયની બીજી પણ એક સિદ્ધિ છે. એમણે ઇન્ટર યુનિવર્સિટીમાં હેન્ડબોલમાં પણ એમણે છે એ પોતાનું કૌતક છે એ દાખવ્યું હતું. એટલે બેવડી સિદ્ધિ સાથે છે એ ભાઈ આપણો ઉદય છે
એમણે સિદ્ધિ છે હાસિલ કરી છે. NSS નો કેમ્પ હમણાં થયો હતો અને એક આપણો નેશનલ સેમિનાર થયો હતો. એનું તમામ ફોટોગ્રાફી જે છે એ અમારા ફેસબુક એકાઉન્ટની અંદર છે સાહેબ જોવા જેવી છે. ભવિષ્યમાં એ ફોટોગ્રાફર તરીકે આગળ વધે એવું એ તો એમાં કોઈ બેશક નથી. બાકી ખૂબ સરસ તાળીઓના ગણગણાટથી આપણે NSS તરફનો તાળી તો આવ કર્યા છે ગતિ લાગશે. માહિર ત્યારબાદ સાહેબ અમે NSS નો જે કેમ્પ હમણાં ગાંઠીલા કર્યો હતો એની અંદર છે અમારો બેસ્ટ NSS નો કેડેટ એવો સાંકળ ધવલ, જેને આપણે NSS નો બેસ્ટ વોલેન્ટિયર તરીકેનો ખિતાબ છે એ આપણે આપીએ છીએ. સાહેબ આ ધવલ છે એમની બીજી સિદ્ધિ પણ છે. એમણે વેઇટ લિફ્ટિંગ ખાતે નેશનલ રમવા પણ છે ગયો હતો. ભલે એની હાઈટ ટૂંકી છે પણ એનું બળ ખૂબ વધારે છે અને એ ખૂબ આગળ વધશે. અમારો NSS નો તેજસ્વી તારનો સાંકળ ધવલ. ત્યારબાદ આવે છે સાંઘાણી કીર્તિબેન. કીર્તિબેન છે એ ગોલ્ડ મેડાલિસ્ટ છે ગુજરાતી વિષયના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના. ગુજરાતી વિષયનું અમારું ગૌરવ બાઉદીન કોલેજનું એવા સાંઘાણી કીર્તિબેન. ધારાસભ્યને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરશે. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. હું દીના મેડમને વિનંતી કરીશ કે આવી અને વિદ્યાર્થીઓ છે એમને સન્માનિત છે એ કરશે. સાકરિયા જાનીબેન જો હોય તો એ ઝડપથી આવશે. તત્વજ્ઞાન વિષયના GSET પાસ થયેલા વિદ્યાર્થીની બહેન સાકરિયા જાનવીબેન. જાનવીબેન નથી, કઈ વાંધો નહીં. સિંગલ નિતેશ છે એમને પણ ગુજરાતી વિષય છે. નિતેશભાઈ તો છે હાજર. ગુજરાતી વિષયના ભવિષ્યના આપણા અધ્યાપક છે આપણી વચ્ચે છે આવી રહ્યા છે. દીનાબેનને વિનંતી કરું છું એમને છે સન્માનિત કરશે. હવે અમારો ઇતિહાસ વિષયનો તેજસ્વી તારનો એવો સુખાનંદી ભાર્ગવ કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છે અને અમારો ઇતિહાસનો હોનહાર વિદ્યાર્થી સુખાનંદી ભાર્ગવ છે. શિક્ષક દિવસની અંદર ઇતિહાસ વિષયની અંદર એમણે પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો છે એવો સુખાનંદી ભાર્ગવ છે. એમની સાહેબ એક બીજી સિદ્ધિ પણ છે જોશી સાહેબ. એ SDRF ટ્રેનિંગ કેમ્પ ગોંડલ ખાતે થયો હતો. એમાં 7 દિવસની જે ઇવેન્ટ થઈ હતી કેમ્પની અંદર એ તમામ ઇવેન્ટ્સની અંદર અમારા ભાઈ આપણા સુખાનંદી ભાર્ગવે છે તૃતીય ક્રમ છે એ હાંસલ કર્યું હતું. એવા સુખાનંદી ભાર્ગવનો કોલેજ છે એ બિરદાવે છે. બેનને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન છે તે ગ્રહણ કરશે. બાપુ સાહેબને વિનંતી, બાપુ સાહેબ આપ આવો અને આપણા વિદ્યાર્થીઓ છે આપણા વિદ્યાર્થી પરિવારને છે એ સન્માનિત કરો. સુંદરબા ઉર્વશીબેન છે એ આવશે. બેડમિન્ટન સ્પર્ધાની અંદર છે એ અમારા ઇતિહાસના વિદ્યાર્થી એવા ઇન્ટર યુનિવર્સિટીની અંદર છે બેડમિન્ટન સ્પર્ધાની અંદર એમને નંબર છે હાંસલ કર્યો છે. એવા ઉર્વશીબેન છે આવશે અને સિદ્ધિ છે એ મેળવશે. સોલંકી અભિષેક છે યુવક મહોત્સવની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુવક મહોત્સવ છે એની અંદર એમણે નાટ્ય સ્પર્ધાની અંદર છે એ તૃતીય ક્રમ હાંસલ કર્યો છે. અમારો NSS નો તેજસ્વી તારનો એવો ગ્રુપ હા એ ગ્રુપ છે ભાઈ. આપણે સોલંકી અભિષેકનું આખું ગ્રુપ છે. ગ્રુપની અંદર બીજા કોઈ મેમ્બર હોય તો એ પણ ઝડપથી અભિષેકને જોઈન કરશે. બાપુ સર છે એમને છે બિરદાવશે. તાળીઓના ગણગણાટથી છે આપણે વધારી લઈએ છીએ. ત્યારબાદ સોલંકી જલ્પા અમારા NSSના બેસ્ટ વોલેન્ટિયર તરીકેના એવોર્ડ છે એનાથી અમે એમને નવાજીએ છીએ. સોલંકી જલ્પાબેન સાહેબ આ વિદ્યાર્થીની જે છે જ્યારે પણ તમે એમને યાદ કરો ત્યારે આવી અને કોલેજના કોઈ પણ કામની અંદર છે પોતાનું યોગદાન છે એ આપે છે. આ બધા જ કાર્યક્રમો જે આપણે સુશોભન જોઈ રહ્યા છો એ જલ્પાબેન અને એમની ટીમ દ્વારા છે એ કરવામાં આવ્યું છે. જલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર છે એ માનીએ છીએ. ત્યારબાદ સોલંકી રચનાબેનને વિનંતી કરું છું. મનોવિજ્ઞાન વિષયના રચનાબેન છે એ આવશે. મનોવિજ્ઞાન વિષયની અંદર શિક્ષક દિવસની અંદર મનોવિજ્ઞાન જેવા ગુઢ વિષયની અંદર શિક્ષક દિવસની અંદર છે એમણે પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો છે. એવા રચનાબેન છે એ આવી અને એમની સિદ્ધિ છે એ મેળવશે. ત્યારબાદ અંતિમ સિદ્ધિ માટે હું બેલી રેહાના બાનુબેનને વિનંતી કરું કે તત્વજ્ઞાનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્ટેટની પરીક્ષા છે પાસ કરી છે. બેન છે ઉપસ્થિત છે એ અંતિમ સિદ્ધિ માટે છે આવશે. રેહાના બાનુબેન છે તત્વજ્ઞાન વિષયની અંદર તત્વજ્ઞાન વિષય સર કોલેજની અંદર છે એ ભલે નાનો છે પણ એમની સિદ્ધિ ખૂબ જ મોટી છે. ઘણા જ વિદ્યાર્થીઓએ સ્ટેટની પરીક્ષા છે એ પાસ કરી છે તો ખૂબ સારી બાબત. વાઘ પિનલબેન ક્યાં છે? પિનલબેન આવી અને ઝડપથી એમનો એવોર્ડ છે એ મેળવશે. વાઘ પિનલબેન છે આવશે. પિનલબેન છે હા પિનલબેન આવી અને એમનો એવોર્ડ છે એ હાંસલ કરશે. વ્યાયામ ખેલ ઉદ્ધારની અંદર ચેસ જેવી સ્પર્ધાની અંદર છે એમણે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યું છે. બાપુ સરને વિનંતી કરું છું પોતાનું સ્થાન છે ગ્રહણ કરશે.